જય માતાજી મિત્રો રાતના વાગ્યા છે 11 અને આજે આપણે મીનાવાડામાં આખ્યાન છે ભલા કાકાને થાય એટલે આપણને આમંત્રણ આપ્યું છે એટલે આપણે જવાનું છે આખ્યાન જોવા માટે અને ત્યાંથી જઈશું આપણે રૂપપુરા અનિલભાઈના ત્યાં આજે રસોડું છે તો ત્યાં જઈશું. તો બન્યા રહો મારા બ્લોગમાં. આજે આપણે રાતનો બ્લોગ બનાવીશું અને તમને બતાવીશું. આજે રામદેવપીરનું આખ્યાન છે તેની ઝલક બતાવીશું અને રૂપપુરા રસોડાની ઝલક બતાવીશું. તો બન્યા રહો વ્લોગમાં. આજે આપણી જોડે ગાડી નથી, આજે બાઇક લઈને જવાનું છે. આગળ મુન્નાભાઈ ઊભા છે એટલે એમને ત્યાંથી લઈ અને પછી સીધા જઈશું અમે રૂપપુરા. તો બન્યા રહો મારા વ્લોગમાં. જય માતાજી. મિત્રો આપણે મુન્નાભાઈને લેવા ઊભા છે ગામમાં, મીનાવાડા ગામમાં. જો મુન્નાભાઈ આ બાજુથી આવશે, એમનું ઘર છે અને રોડ પર જો આ બાઇક લઈને ઊભો છું. આપણું બાઇક છે પ્લેટિના. તો એ આવે એટલે અમે બે જણા હેડીએ. ફોન માર્યો પણ ઉપાડ્યો નહીં, કટ કર્યો એટલે લગભગ જમવા બેઠ્યા છે. જો મીનાવાડાનું મંદિર છે ગામમાં, આ ડેરી છે જે વરઘોડો જાય છે. અને મુન્નાભાઈ આવે છે, જોઈ લો, દેખાય. ચડવું હે? બાઇક લઈ લે. બાઇક લઈ લે ને તું. તો મિત્રો આપણે નીકળી ગયા છે હવે. મુન્ના બાઇક ચલાવે છે અને આપણે પાછળ બેઠા છે શાંતિ. જો આ હેડ્યા અમે હરસિદ્ધિ માતાનું મંદિર. પબ્લિક આવી કેવું અહીં ગાડી છગડો લઈ. આપણે પહેલાં જઈએ રૂપપુરા, જઈએ પછી આવતા જઈશું આખ્યાન જોવા માટે. તો બન્યા રહો બ્લોગમાં, બતાવીશું તમને બધું. આપણે રસોડા જઈને આવ્યા અને હવે અમે જઈએ આખ્યાન જોવા માટે. અમને કોઈ કશું કહેવાનું જ નહીં. અમે રાતે રખડ કરીએ. જો અમે બે જણા, જો મુન્નાભાઈ બાઇક ચલાવવાનું પાછળ બેસી રહ્યું. હવે જઈએ અમે આખ્યાન જોવા માટે, કારણ કે આમંત્રણ આવ્યું હોય તો જવું જ પડે. કારણ કે ચોક જઈએ તો જ આપણો કોક આપણે ઘેર આવે એટલે જવું તો પડે જ. તો હવે ટૂંક સમયમાં આપણા ઘેરે લગ્ન આવે એટલે જવું તો પડે જ, ચાલે જ ને. એટલે બન્યા રહો આપણા વ્લોગમાં, તમને બતાવીશું રામદેવજીનું આખ્યાન. એનો કોઈ સમય ના. અરે કુંવર, તમને મારા ઘણા ઘણા અભિનંદન. તો બોલો પિતાજી મને બોલાવો. અરે કુંવર, રાજમાં તમને તેડાવવાનું કારણ એ કે પોકલ ગઢી ગોર મહારાજ તમારું માકુલ નાશ માટે તમને રાત દરબારની અંદર તેડાવવામાં આવ્યા હા, આટલો કે યાર છે. બુડા ક્યો કઈ મળ્યા? ઘરમાં તું ડબ્બો ભરેલો આ તો પેલો માતાજી ચોપડા કુંવરના ચોપડા તને ફાવે તો ચોપડા જે હું તને એમ ના નહીં કહું. એમના ના ચોપડા જાવ એવા મોટા કહેવાય. એવું છે? તમે મેલા કહેવાય. મને એકલા જ કહેવાય. પપ્પા હા આપણા ઘરમાં મોઢું રાખે તમને થોડું ખબર હા? હા હું જોડી બતાવું.
ફરવા ગયા ઉડા તું એવી રાજો શું કામ પાડો યાર મને ભરતી દવા એવી રાજો નહીં પાડવાની હા અવરો લઈને બોલ પાવન ફૂલાયો શું લાય અત્યારે પેલા ભરધનજી નાખ દો ખાય ભાઈ આવો બાજુ હા તો આમ આપાવન ભાઈ તમે આપો તમે ભરજા તો બીક લાગે એ બાજુ એવું ઓય ખરાબ બોલો છો તમે આ તા ચોકી પહેરો છે ઉડાડે યાર તો ઉડાડ પર જતો અને ઉડાડતો નહીં પાછું કો ઉડાડ ઓ લપ્પા તું બી આ કામ નહીં મારવી આજા હું નહીં મારતો યાર હું શું કહું તું આ બધો સેટિંગ કરાવ મારું સેટિંગ કરે કરે તારું સેટિંગ કરતા હતા કેવાયસી કર્યા તઈ એમ સેટિંગ થાય પૂરા પેલું ઉડાડે ના યાર આને ઉડાડતો એ પકે આખો દે ઉડાડ ઓ લપ્પા હા મોય બેન આ